પહેલા પગથિયાથી શરૂઆત થઈ ગઈ છે મિત્રો. છેલ્લું હું બરાબર અમારા માણસો બધા આગળ જઈ રહ્યા હું તમને બતાવું. હા બધા મેમ્બરો આગળ જઈ રહ્યા. ચલો ત્યાં ગિરનારની શેર કરાવીએ તમને. શરૂઆત થઈ ગઈ બરાબર ગિરનાર ચડવાની. હું અને મારા વાઘુજી 2 જણા છેલ્લે છીએ અને અમારા સિનિયર પપ્પુ કાકા બી હોય જ છીએ. બાકી બધા માણસો આગળ જઈ રહ્યા. તો આપણે ગિરનારની શેર કરીએ દોસ્તો. તમને બતાવું 10,000 પગથિયા ચડવા માટે તાકાત નહીં પણ જીગર હોવું જોઈએ. હો 2 જણા વળકણ આવી રહ્યા. બાકીનો 1 જણો મારા જોડે બેઠો. એક ઝલક જોઈને તમારે શું કહેવાનું થાય? હજુ છે ને ભાઈ આપણે હજી વધારે ચડવાનું બાકી એવું છે? આ તો ટેલર જ છે. અચ્છા રસ્તા હોલ્ડ કર્યું જોઈ શકો છો. કાળુબા અને મારા હાથમાં લીંબુ શરબત બરાબર. લીંબુ શરબત પીન તો ચડવાનું જ છે. આ ઢીલ હાલવાની થતી નહીં બિલકુલ. કાળુબા શું કહેવું? બરોબર ઢીલ બિલકુલ હાલવાની યાર. ના ઢીલ હાલવાની થતી નહીં. કાળુબા 1320 પગથિયા થઈ ગયા ગિરનારના. શું કહેવું? હજુ તો ત્રીજા ભાગનું ચડે નહીં આપણે. ત્રીજા ભાગનું નહીં ચડે? ના ના ચડી જાઓ. ખાસા ઉપર તો આવી ગયા છીએ દોસ્તો. તમે જોઈ શકો છો વાતાવરણ. વરસાદનું વાતાવરણ ટાઈટ. અને અરે એમાં કાળુબા 1600 ચડી ગયા બરાબર. અમારા જયદીપભાઈ મળી ગયા રસ્તામાં 1600. વાઘુજીને ઉપર 1700. અને શું કહેવું ભાઈ 1600 કેવું વાતાવરણ? બોલાતું નહીં? અલે બોલો બોલો. તમારા નોની ભાઈ વિશે કોઈ કહેવું? હાવ ગિરનાર રોપવે 8 વાગે ભાઈ ચાલુ થઈ ગયું છે બરાબર. અને આ 2 જણોની રાહ જોઈ અમે. બહુ મોડું કર્યું. અરે ભાઈ અમે 2100 પહોંચ્યા છીએ, તમે લેટ આવ્યા. 2100 ને 1800 પહોંચ્યા દોસ્તો. અમારા પરેશજી રાજવીરજી વેપારી 1800 પહોંચી ગયા છીએ બરાબર. ચલો હોલ્ડ હજુ કરવાનું થતું નથી. 10,000 પહોંચવાનું હોય. 1800 તો બેહાનું ના હોય. આપણે સંજય નહીં. આ મારા 2 ધુરંધરો અને આ ત્રીજો ચોથો ને 5મો મૂન 2 જણા નેચાઈ. 1000 ઠેલો મૂળ આવ્યો 250 થી 1000 ઠેલો. ઓકે ઓકે. પચીસો ચડી ગયા છીએ બરાબર. ના ના 2500 જ છે. અને આ સેચી કસરત કરે ખબર નહીં પડતી. પરેશજી 2500 પહોંચી જઈએ. હા ભાઈ 1 2 આ 3 અરે 1 2 2500 થી ઉપર નીકળી જાય છીએ. $3000 થઈ ગયા છે. ના થાક તો લાગ્યો. અમારો અવાજ આવ્યો તો હમણાં બોલ્યા તો એટલે
બહુ થાળ બહુ થાળ ચડવું હોય તો ફાઇનલ જ છે ચડી બી જશું हाँ भाई चढ़ेंगे जरूर चढ़ेंगे 3000 થઈ ગયા બરાબર બાકીના બધા જેમ જેમ ચડીએ એમ કહેશું 3200 સ્ટેપ આવી ગયા છીએ બાકીના 6800 બાકી છે બહુ જલ્દી પૂરા કરી દઈશું આ કાળો પાંકાથી બાકી બધા આગળ અમુક લોકો પાછળ જલ્દી મળીએ 10000 પૂરા કરી જય ગિરનારી જો ત્યાં ચાલ ચાલ આવી જાઓ ચંદા નારાયણ સૂરજ નારાયણ જગ નારાયણ શશી નારાયણ જગ નારાયણ શશી નારાયણ ધરતી નારાયણ આકાશ નારાયણ ધરતી નારાયણ આકાશ નારાયણ ફાઇનલી 6000 પગથિયા સુધી આવી ગયા છીએ મિત્રો અને તમે વાતાવરણ જોઈ શકો છો બહુ ખતરનાક વાતાવરણ બરાબર અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો અમારા જયદીપસિંહ અને કાળુબા બંને અહીંયા છીએ કેટલા થયા એ 26 હોય તો પહાડ વળી જો કેટલા થયા આવી ગયા ફોટો બહાર પેલા પડી ગયા પડી નહીં ગયા આવી ગયા ઓકે પૂરા આવી ગયા હું તો કરવાનો જ છે ભાઈ મો વાગો આવો કંગાઓ આવી જઈએ પૂરેપૂરા ગિરનાર આવી જઈએ ચડવા બાકી ચડી જાઓ તો આવી જઈએ दम से हमारा मुंह चलो चलो चलते बनो बहुत बाकी रास्ता फाइनली गिरनार પગથિયા કરી નાખે બરાબર આવી જઈએ હજુ 2000 પગથિયા બાકી અને વાતાવરણ બહુ ખરાબ પૂરેમાં ધુમ્મસ અને નકરું કોઈ દેખાતું જ નહીં જોઈ શકો છો ચલો જયદીપસિંહ 9000 થઈ ગયા હા 9000 થઈ ગયા બરાબર અને આર્યું મંદિર હવે ખાલી 999 બીજા બાકી છે અને શું કેવું તમારે કોઈ કેવું બસ હેડી નીકળવું હેડો નીકળો હેડો તાણ ગાઈઝ 400 પગથિયા વાર બરાબર પણ અમારા કાળુબાના કહેવા ઉપર અમે પ્રોગ્રામ કરી નાખ્યો જયદીપસિંહ અમારા ટોપ ગેંગસ્ટર 2 આગળ નાહી ગયા હતા નાસ્તો જોઈ લો फाइनली हंसते खेलते आ गए दोस्तों देख सकते हो कि हमारे परेश भाई है सॉरी गुजराती ना बे बीजा वाघ वाघ आग वाग आई गया पहुँची गया फाइनल पहुँची गया नमस्कार दोस्तों रिटर्न થઈ ગયા છીએ 11:45 પહોંચી ગયા હતા અને સવારે 7:15 નીકળેલા વચ્ચે હોલ્ડ કરતા આવ્યા તો 11:15 મતલબ 11:45 જેવા પહોંચી ગયા હતા અને અત્યારે રિટર્ન થઈ ગયા છીએ બધા તો રિટર્નમાં મળીએ 4.5 કલાકના અંદર ગિરનાર ચડી ગયા છીએ અને રિટર્ન પણ થઈ ગયા છીએ નેક્સ્ટ પછી
નીકળવાનું છે, રાત રહેવાની છે જુનાગઢ અને સવારે નીકળવાનું છે દીવ. તો મળીએ ડાયરેક્ટ દીવમાં.